હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા, તો આગળ આપણે જેવી રીતે 1 થી 5 એકમનો અભ્યાસ પાકી નોટમાં કર્યો, પુનરાવર્તન કર્યું, એવી જ રીતે આપણે અહીંયા એકમ 6 ઉસે ઉપહાર, એટલે આપણે તેનું પુનરાવર્તન કરીશું. જેમ કે પહેલાં અહીં આપણે બાળ મિત્રો તારીખ, વાર બંને લખીશું, પછી લખીશું વિષય હિન્દી એટલે વિષયાંગ એકમ 6 છોટા ઉસે ગુજરાતીમાં એમની સામે લખવાનો. છોટા ઉસે ઉપહાર, ઉપહાર એટલે ભેટ, બરાબર છે. તો એવી જ રીતે આપણે આવી રીતે આપણે અહીંયા હાસ્યામાં લખીશું પહેલાં, પછી સરસ મજાના અક્ષરથી પ્રશ્ન 1. છોટાઉનો મહાવરો કરો. છોટાઉ એટલે હસવાવાળું, છોટાઉ છે ઉપહાર. તો અહીંયા સામે આપણે લખીશું છોટાઉનો મુહાવરો. તો છોટાઉ આપણે અહીંયા સામે ગુજરાતી આપણે લખીશું. તો છોટાઉ તો આપણે આવી રીતે લખીશું, બરાબર. પછી આવશે હસ્વકુ. તો અહીંયા લખીશું આપણે ગુજરાતીમાં હસ્વકુ, હિન્દીમાં હસ્વખુ. તો અહીં ગુજરાતીમાં આપણે સામે લખીશું હસ્વખુ, હિન્દીમાં આપેલું છે હસ્વગુ. તો આપણે અહીંયા લખીશું હસ્વગુ, હિન્દીમાં હસ્વગુ આપેલું છે. તો આપણે અહીંયા લખીશું ગુજરાતીમાં હસ્વગુ, હિન્દીમાં હસ્વચુ. ગુજરાતીમાં લખીશું આપણે હસ્વચુ, હિન્દીમાં હસ્વછુ. ગુજરાતીમાં લખીશું હસ્વછુ, હિન્દીમાં હસ્વજુ. ગુજરાતીમાં લખીશું એમની સામે હસ્વજુ, હસ્વજુ એની સામે લખીશું ગુજરાતીમાં હસ્વજુ. પછી આપેલું છે હસ્વટુ. તો આપણે એ લખીશું ગુજરાતીમાં હસ્વટુ. એમની સામે આપેલું છે, હિન્દીમાં આપેલું છે હસ્વઠુ. તો આપણે અહીંયા હિન્દીમાં લખીશું હસ્વઠુ. અહીંયા હસ્વડુ આપેલું છે. તો આપણે અહીંયા હિન્દીમાં ગુજરાતીમાં લખીશું હસ્વડુ, હિન્દીમાં હસ્વઠુ આપેલું છે. હસ્વઢુ આપેલું છે. તો આપણે અહીંયા ગુજરાતીમાં લખીશું હસ્વઢુ. હસવાણું હિન્દીમાં આપેલું છે. તો આપણે અહીંયા ગુજરાતીમાં લખીશું હસવાણું. હસ્વતુ. તો ગુજરાતીમાં હિન્દીમાં આપેલું છે. તો આપણે ગુજરાતીમાં લખીશું હસ્વતુ. હિન્દીમાં હસ્વથુ આપેલું છે. ગુજરાતીમાં લખીશું હસ્વથુ. હિન્દીમાં હસ્વદુ આપેલું છે. તો ગુજરાતીમાં હસ્વદુ. એવી રીતે સરસ મજાના સારા અક્ષરથી, સરસ મજાના વળાંક દ્વારા નોટગંદી બિલકુલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો. ને સરસ મજાના અક્ષરથી ધીરે ધીરે લખવાનું છે. હસ્વધુ આપેલું છે. તો એની સામે આપણે લખીશું ગુજરાતીમાં હસ્વધુ. હિન્દીમાં હસ્વનું આપેલું છે. તો ગુજરાતીમાં હસ્વનું. હિન્દીમાં હસ્વપુ આપેલું છે. ગુજરાતીમાં આપણે લખીશું હસ્વપુ. હસ્વફુ આપેલું છે હિન્દીમાં. તો ગુજરાતીમાં લખીશું હસ્વફુ. હસ્વબુ આપેલું છે હિન્દીમાં. તો અહીંયા આપણે ગુજરાતીમાં હસ્વબુ લખીશું. હસ્વભુ આપેલું છે અહીંયા હિન્દીમાં. તો આપણે અહીંયા હસ્વભુ લખીશું. હસ્વમુ હિન્દીમાં આપેલું છે. તો આપણે ગુજરાતીમાં હસ્વમુ લખીશું. હસ્વયુ આપેલું છે હિન્દીમાં. તો આપણે અહીંયા ગુજરાતીમાં હસ્વયુ લખીશું. હિન્દીમાં હસ્વરુ આપેલું છે. તો અહીંયા આપણે ગુજરાતીમાં હસ્વરુ લખીશું. હસ્વલુ આપેલું છે હિન્દીમાં. તો ગુજરાતીમાં આપણે લખીશું હસ્વલુ. હસ્વવુ આપેલું છે હિન્દીમાં. તો ગુજરાતીમાં લખીશું હસ્વવુ. હિન્દીમાં હસ્વસુ આપેલું છે. ગુજરાતીમાં લખીશું આપણે હસ્વસુ. હિન્દીમાં હસ્વસુ આપેલું છે. તો અહીંયા આપણે લખીશું ગુજરાતીમાં હસ્વસુ. હસ્વસુ આપેલું છે હિન્દીમાં. તો આપણે ગુજરાતીમાં અહીંયા સામે લખીશું હસ્વસુ. હિન્દીમાં હસ્વહુ આપેલું છે. તો ગુજરાતીમાં લખીશું હસ્વહુ. હસ્વજ્ઞુ આપેલું છે હિન્દીમાં. હસ્વક્ષુ આપેલું છે હિન્દીમાં. તો અહીંયા આપણે લખીશું ગુજરાતીમાં હસ્વશુ.
અશ્વત્રુ આપેલું છે, તો અહીંયા આપે ગુજરાતીમાં અશ્વત્રુ. હસગનું આપેલું છે છેલ્લે, તો અહીંયા આપણે લખીશું એમની સામે ગુજરાતીમાં હસવનું. બરાબર, આવી રીતે આપણે લખ્યું. અને હવે આગળ પ્રશ્ન 2 સોપાન લખો અને વાંચો. તો હસ્વ ઉનું સોપાન કયું છે? ઉસે ઉપહાર. ઉપહારનું સોપાન કયું છે? ગુડિયા કી હુવી શાદી. તો આપણે અહીંયા લખીશું પહેલાં ગુડિયા કી હુવી, गुड़िया की हुई शादी. पहला આપણે હેડિંગમાં લખીશું ગુડિયા કી હુઈ શાદી. પછી પહેલું વાક્ય છે સોપાનનું નાની આઈ. કોણ આવ્યું? નાની. નાની आई. कुसुम की नानी आई. नानी आई. नानी गुड़िया लाई. नानी क्या लाई? नानी गुड़िया लाई. गुड़िया का नाम राधी. गुड़िया का नाम क्या है? गुड़िया का नाम गुड़िया का नाम राधी. गुड़िया का नाम राधी. गुड़िया की हुई शादी. गुड़िया की हुई गुड़िया की हुई शादी. गुड़िया खूब शर्माई. गुड़िया खूब शर्माई. सूरत की साड़ी मंगवाई. कहाँ की? सूरत की. सूरत की साड़ी सूरत की साड़ी मंगवाई. सूरत की साड़ी मंगवाई. म ઉપર અર્ધચંદ્રાકાર આવશે. બરાબર જોઈને સરસ મજાના અક્ષરથી આપણે લખવાનું છે. સજી સજાઈ ગુડિયા आई. सजी सजाई सजी सजाई
गुड़िया आई। सजी सजाई गुड़िया आई। जयमाला पहनाई। जयमाला पहनाई। जयमाला पहनाई। जयमाला पहनाई जब गुड़िया की शादी करवाई। जब गुड़िया की शादी करवाई तब क्या पहनाया? जयमाला। जब गुड़िया की शादी करवाई। આવી રીતે આપણું સોપાન પૂરું। પ્રશ્ન 3 હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ લખો અને વાંચો। તો અહીંયા પેલો હિન્દી શબ્દ આપેલો છે નાની। તો હિન્દીમાં નાની તો ગુજરાતીમાં શું થાય? માતાની માતા એટલે આપણા મમ્મીના મમ્મી। પણ આપણે અહીંયા લખવાનું છે માતાની માતા। પછી બીજો શબ્દ આપેલો છે ચતુર। તો ચતુરનો અર્થ થાય ગુજરાતીમાં ચાલાક। પછી ઉસ્ત્રા। ઉસ્ત્રા એટલે હિન્દીમાં ઉસ્ત્રા તો એને ગુજરાતીમાં કહેવાય અસ્ત્રો। બરાબર, આપણે બરાબર હિન્દી શબ્દ ને ગુજરાતી શબ્દ બંને જોવાના છે અને યાદ પણ રાખવાના છે, કેમ કે આપણે પરીક્ષામાં પૂછાય છે ગમે ત્યાં તો આપણને આવડવા જોઈએ। પછી છે ગુડિયા। હિન્દીમાં ગુડિયા તો ગુજરાતીમાં ઢીંગલી। ગુજરાતીમાં થાય ઢીંગલી। પછી હિન્દીમાં સુબહ તો ગુજરાતીમાં સવાર। પછી હિન્દીમાં કછુઆ તો ગુજરાતીમાં કહેવાય કાચબો। હિન્દીમાં સુનાર તો ગુજરાતીમાં કહેવાય સુનારને સોની। પછી આગળ શાહી શાદી। શાદી એટલે ગુજરાતીમાં કહેવાય એમને લગ્ન। પછી શબ્દ આપેલો છે મુકુટ। મુકુટનો ગુજરાતી થાય મુંગટ। ગુજરાતી થાય મુંગટ। અને હિન્દી શબ્દ છે પછી આગળનો સુપારી। તો સુપારી એટલે ગુજરાતીમાં થાય એનો અર્થ સોપારી। પછી આગળ છે તુલસી તો એનો ગુજરાતી થાય તુલસી। તુલસીનું તુલસી જ। ને છેલ્લે શબ્દ હિન્દી છે રૂપિયા તો એનું થાય રૂપિયા। રૂપિયાનું રૂપિયા। તો આવી રીતે આપણે એકમ 6નું પુનરાવર્તન કર્યું। બરાબર છે બાળકો? તો આજે આટલું વિડીયોમાં, બાકી આગળનું આપણે આગળના વિડીયોમાં કરીશું। તો આવજો બાળ મિત્રો।